જૂનાગઢ ખાતે યોજાનારા મહાશિવરાત્રિના પાવન મેળાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મિનિકુંભ સમાન ભવ્ય મેળા માટે તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। ભક્તિ ભજન અને ભોજનના લોકપ્રિય મેળામાં આ વર્ષે લાખો શ્રદ્ધાળુઓ ઉમટે તેવી શક્યતા વચ્ચે વ્યાપક આયોજન હાથ ધરાયું છે। વહીવટી તંત્ર દ્વારા ભાવિકોની સલામતી અને સુવિધાને પ્રાથમિકતા આપીને ગિરનાર દરવાજાથી ભવનાથ મંદિર સુધીના અંદાજે 3.5 કિલોમીટર દૂર ખાસ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે। માર્ગ પર ભીડ નિયંત્રણ, માર્ગદર્શન અને તાત્કાલિક મદદ માટે વિવિધ ટીમો તૈનાત રહેશે। ભાવિકોને ગિરનાર દરવાજેથી જ લીંબુ પાણી અને છાશ ઉપલબ્ધ થાય તે માટે વિવિધ સેવાભાવી સંસ્થાઓ સાથે સંકલન કરવામાં આવી રહ્યું છે। મેળાને દિવ્ય અને ભવ્ય સ્વરૂપ આપવા સરકાર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। પ્રથમ દિવસે સાંજે સાધુ સંતોની ભવ્ય ડમરૂ યાત્રા, મહાઆરતી અને ધર્મસભા જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાશે। સાથે સાથે નગર પ્રવેશ, સ્વાગત અને સાંસ્કૃતિક કાર્યક્રમો મેળાની પરંપરા અને વિરાસતને વધુ ઉજાગર કરશે। મેળામાં આવતા લાખો લોકો માટે પાર્કિંગ, આરોગ્ય સેવા, પીવાનું પાણી, શૌચાલય, સફાઈ અને સુશોભન સહિતની સુવિધા અંગે સ્થળ પર જ સંબંધિત વિભાગને સૂચનાઓ આપવામાં આવી છે। ટ્રાફિક મેનેજમેન્ટ અને ભીડ નિયંત્રણ માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। સરકારી વિભાગની ગાડીઓના ઉપયોગને બદલે કેન્દ્રીય વ્યવસ્થાથી દર શિફ્ટમાં આશરે 600 કર્મચારીઓને ભવનાથ વિસ્તારમાં ફરજ પર મૂકવામાં આવશે। સ્ટોરી રિપોર્ટ બાય પ્રકાશ દવે, જૂનાગઢ। નજીકના દિવસોમાં મહાશિવરાત્રિનો મેળો જૂનાગઢ ખાતે યોજાવાનો છે, ત્યારે તેની તમામ તૈયારીઓ રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે અને આ વર્ષનો મેળો મિની કુંભ સમો મેળો બની રહે તેવી માટે શિવરાત્રિ મેળાની તમામ તૈયારીઓ ઘણા દિવસો ત્યાં ચાલી રહી હતી અને હાલમાં વહીવટી તંત્રના વડા જિલ્લા કલેક્ટર દ્વારા સતત દેખરેખ રાખી અને હવે જ્યારે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તમામ રૂટના રથયાત્રા, શોભાયાત્રા, તમામ રૂટો અને વગેરેના નિરીક્ષણ માટેનું પણ વહીવટી તંત્ર દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને આમ આ વર્ષનો મહાશિવરાત્રિના મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દેશ વિદેશમાંથી આવવાના છે, ત્યારે તેને કોઈ પણ જાતની અગવડતા ન પડે તે માટેની તમામ તૈયારીઓ હાલમાં વહીવટી તંત્ર દ્વારા તેનું નિરીક્ષણ કરી અને ચકાસવામાં આવી રહી છે। રિપોર્ટર પ્રકાશ દવે, જૂનાગઢ। સોનાનો સૂરજ ઉગ્યો રે ખેતરમાં, સાગર લક્ષ્મી બાજરી બિયારણ, લાંબા ડુંડામાં દાણા ભરપૂર, ખેડૂતને આપે ઉપજ ભરપૂર, સાગર લક્ષ્મી બાજરી બિયારણ। સાગર લક્ષ્મી એગ્રીસીડ્સ ઉત્પાદિત હાઇબ્રિડ બાજરી બિયારણ જ વાવો। લક્ષ્મીનો સાગર એટલે સાગર લક્ષ્મી।